જય માતાજી મિત્રો, આજે આપણી સ્પેશિયલ બ્લોગ બનાવી રહ્યા છે ગાયો માટે. તમે જોઈ શકો છો, આ છે ગાયો રેડિયાર ગાવડા તમને દેખાય છે. અને રામાપીરની અંદર છે આ રેડિયાર ગાવડા. આ પણ છે રેડલું બીમાર. અને મિત્રો, આપણા સ્પેશિયલ આકોલી ગામ માટેનો જ બ્લોગ છે કે લીલીચાર ઘાસચારો કે હૂકો, કોઈ બી મિત્રોને લીલો ઘાસચારો હૂકો ઘાસચારો આપવાનો હોય તો અમારો કોન્ટેક કરજો. તો મિત્રો, આજે શિયાળાની બહુ કડકડતી ઠંડી પડે છે. આપણી તો બે ગુજરા ઉઠીને ઘરે ઊંઘ જ છે. તો વિચાર કરો તો ગાયની શું હાલત થશે. એટલે કોઈને ઘાસચારો આપવાનો હોય તો પવાજીનો કોન્ટેક કરો. યુટ્યુબમાં આપણો નંબર આપેલો જ છે. એટલે મિત્રો, અમારા જોડે સારનો સ્ટોક પડ્યો હતો. કેટલો હતો એ તમને બતાવીશું મિત્રો. આ છે અમારો સારનું ગોડાઉન. હવે માત્ર બસ થોડી ઘણી અમુક ઇમરજન્સી બીમાર ગાયો થાય એના માટે 4 પોસ પૂળા પડ્યા છે. અને કોઈ મિત્રોને હૂકો ઘાસચારો આપવાનો હોય તો અમારો કોન્ટેક કરજો. અમારી ગૌ માતા ટીમ આવી જશે. એટલે તમારી પણ થશે. શિયાળો છે એટલે શિયાળામાં કોઈને વગા પડ્યો હોય એ પણ કહેજો, તો વગા પણ લેવા આવીશું અમે. ટ્રેક્ટર જાતન ખુદ અમારું લઈને આટલી ગાયો માટે સેવા કરજો. હૂકો ઘાસચારો પડ્યો હોય લીલો તો આપણે આ શિયાળો નીકળે એવું કરવાનું છે મિત્રો. સૌ મિત્રોને જય બાબારી, જય ગૌ માતાજી. પૂન કરશે આ વિડીયો જોઈને. અને ઝડપીથી ઝડપી કોન્ટેક કરજો. સૌ મિત્રોને જય બાબારી, જય બાબારી, જય ગૌ માતા.